જય હીરા દાદા, જય સિકોતરમાં, જય દ્વારકાધીશ। અત્યારે આપણે હાલ ઊભા છીએ ધોળકા તાલુકાના પીસાવાડા ગામ ચોરિયા પરિવારના ઇષ્ટદેવ હીરા દાદાના મંદિરે। તો હીરા દાદાના પરમ ભક્ત જે દર પૂનમે આવે છે, તો આપણે એનું જરાક નામ જાણશું। ભાઈ, તમારું નામ શું છે? મારું નામ છે થોડાભાઈ કરમજીભાઈ બંગારી, ગામ અમીપર, તાલુકો રાપર અને વાગડ। બરોબર। હાલ તમારે રહેવાનું ક્યાં? રહેવાનું હાલ મુંબઈ। બરોબર। તમે કઈ સમાજમાંથી આવો છો? અમે આવી છીએ પટેલ સમાજમાંથી, લેવા પટેલ। બરોબર છે। તો તમે અહીંયા હીરા બાપાના મંદિરે કેટલા ટાઈમથી આવો છો? કેવી રીતે આવો છો? બસ દાદાની પૂનમ 8-9 વર્ષથી દાદા કન્ટિન્યુઅસ આવું છું અને દાદાને બહુ સારું છે। દાદાને ત્યાં ખૂબ વિશ્વાસ છે આપણને। માને નવના નોરતા છે, તો હું 2 દિવસથી તમને જોઉં છું, તો તમે કેટલા દિવસથી અહીંયા છો અને કેટલા દિવસ તમારે દાદાની સેવામાં તમે રહેવાના છો? દાદાની સેવામાં હું અમસના આવી ગયો છું અને 9 નોરતા બાપાએ મારે રહેવાનું છે અને સેવા કરવાની છે નિર્સળ ભાવે। તો મેં સાંભળ્યું છે કે તમે 9 નોરતા નકોડા ઉપવાસ, નકરું દૂધ ઉપર ફ્રૂટ ઉપર છે, સાચી વાત છે? સાચી વાત છે। 9 નોરતા નકોડા ઉપવાસ, દૂધ અને ફ્રૂટ। આ ખોડાભાઈ કરમજીભાઈ બંગાળી હીરા બાપાના પરમ ભક્ત છે। ઘણા ટાઈમથી 8-10 વર્ષથી પૂનમ ભરે છે, દર વખતે મને મળે છે, એ વાત એની સાચી છે। દાદાના પરમ ભક્ત છે। અત્યારે 9 નોરતા રોજના 2 મણ 3 મણ કેળાની પ્રસાદી એના તરફથી આવે છે અને અમે હોય કે ન હોય, પોતે સતત આ 9 દિવસથી એની હાજરી છે અને સારું કહેવાય, ખૂબ સરસ। જય હીરા દાદા, જય સિકોતરમાં, જય દ્વારકાધીશ।